નમસ્કાર મિત્રો, આપની સાથે હું પારસ વેલાણી। ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, ઓપરેશન સિંદૂરને લઈ ખૂબ જ ચારે તરફ એની જે ચર્ચાઓ ચાલી રહી છે અને સમગ્ર દેશના લોકોમાં એ જ વિષય ચાલી રહ્યો છે ઓપરેશન સિંદૂરને લઈ। અને બધા લોકોની એ જ નજર છે સમાચાર મીડિયા ઉપર કે ક્યાં શું થયું, કેટલા જે ઠાર મરાયા, કેટલા એરક્રાફ્ટ ગયા અને કેવી મિસાઇલનો હુમલો કર્યો, શું થયું, અને બધા લોકોની નજર, નાના હોય બાળકોથી લઈને મોટા લોકો સુધી બધાની નજર એક બાજુ જે ચાલી રહી છે। અને ત્યારે જે સરહદી વિસ્તારના જે જિલ્લાઓ છે એને પણ એલર્ટ કરી દેવામાં આવે છે અને રાત્રિના સમય દરમિયાન જે કચ્છના વિસ્તારો રાત્રિના સમય દરમિયાન લાઇટો પણ બંધ, વીજળી બંધ કરી નાખવામાં આવી હતી। અત્યારે બીજો નવું જાહેરનામું પણ આવ્યું છે કે 15 તારીખ સુધી ફટાકડા ન ફોડવા, ડ્રોન ન ઉડાડવા એની ઉપર પણ પ્રતિબંધ આવી ગયો છે। અને જે 8 રાજ્યને જે 15 જેટલા જે સ્ટેશનો છે તો ત્યાં એ એરલાઇન્સ સેવાની જે એ પણ બંધ કરી દેવામાં આવી છે। તો આ બધી જે ખૂબ જ અત્યારે ઓપરેશનમાં સિંદૂરને લઈ અને ખૂબ જ લોકોમાં એક ભયનો પણ માહોલ સર્જાયો છે। અને જે આપણી ઇન્ડિયન આર્મી છે અને સાથે પોલીસ અધિકારીઓ છે એને પણ રજા ન રાખી અને તાત્કાલિક ફરજ ઉપર હાજર થવા માટે પણ સૂચના આપી દેવામાં આવેલી છે। અને લોકો જે હાઈ એલર્ટ પર જે વિસ્તારો છે, સરહદી વિસ્તારો, એને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ગમે ત્યારે ગમે ત્યાં હુમલો પણ થઈ શકે છે, એટલે લોકોને પણ સાવધાન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। નમસ્કાર।